ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે ને. એક શેઠને થયું કે કથા સાંભળવા માટે જવું હોય પણ ગામડે કે બીજે જઈએ તો કથા સંભળાતી નથી, લાવીને ઘરે કથા કરીએ. એને ઘરે કથાનું આયોજન કર્યું. એટલી મોટી કથાનું આયોજન કર્યું અને એટલી મોટી પોથીયાત્રા ને એને એટલા બધા બેન્ડ વાજા ઢોલ ને નગારા ને શરણાઈઓ ને બધું લઈ આવ્યા. એમાં બરાબર પોથીયાત્રા લઈને બધા હાલ્યા આવતા હતા. એમાં શેઠની બાજુમાં કોઈ કે એક બંદૂકડીનો ફટાકડો ફોડ્યો, કાનમાં ધાક પડી ગઈ. કાનમાં ધાક પડી ગઈ, ખાલી તમરા જ બોલે, કાંઈ સંભળાય નહીં. પોથીયાત્રા આવી, ભટબાપા વ્યાસપીઠે બેઠા, શેઠ સામે સોફામાં બેઠા, પણ સંભળાય નહીં કાંઈ, ખાલી એમ તમ થયા કરે. સાંજે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે દવા આપી, ધાક ન ખુલી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા કરતા 7 દિવસ થઈ ગયા, પણ શેઠને કથા સાંભળવા ન મળી. અને 7મા દિવસે જેવી પાછી પોથીયાત્રા નીકળી અને કોઈ કે ફટાકડો ફોડ્યો, પાછી ધાક ખુલી ગઈ. ભાગ્યમાં ન હોય ને તો કથા તમે તમારી ઘરે બેસાડો તો સાંભળવા ન મળે. વાલા ભક્તો, આ તો ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે. કેટલાય જન્માંતરનું પુણ્ય હશે ત્યારે મારા હરિની કથામાં તમે બેઠા છો.